સ્વાગત છે બધા મિત્રોનું કાઠિયાવાડી ટ્રેડરની અંદર। તો મિત્રો આજનો ડિસિપ્લિનનો આપણો જે ટોપિક છે એ ટોપિકનું નામ છે ઓવર ટ્રેડિંગ। તો ઓવર ટ્રેડિંગ એટલે શું? નામમાં છુપાયેલું ઓવર એટલે કે વધારાનું, કે વધારે પડતું ટ્રેડિંગ થઈ જાય છે, એ ઓવર ટ્રેડિંગ। તો મિત્રો આ જે ઓવર ટ્રેડિંગ છે એને બંધ કરવાનું છે। કેમ કે ઘણા મિત્રોને એવું થતું હોય કે સવારમાં સારા એવા પ્રોફિટમાં હોય, પણ દિવસ પૂરો થાય ત્યાં સુધી પ્રોફિટ તો પ્રોફિટના ઠેકાણે લોસમાં કન્વર્ટ થઈ ગયું હોય। તો મિત્રો ઓવર ટ્રેડિંગ બંધ કરવાનું છે। જેવી રીતે મિત્રો તમે મારો ઇન્સ્ટાગ્રામમાં ક્યારેક કોઈ વિડીયો જોતા હશો, મારા ઘણા બધા તમે ડેઇલી જે હું અપલોડ કરતો હોઉં છું ઇન્સ્ટાગ્રામની અંદર પ્રોફિટના વિડીયો, કે આજનો આટલો પ્રોફિટ, આજનો આટલો પ્રોફિટ, આજનો આટલો પ્રોફિટ। તો મિત્રો તમે જોજો કે મારો માત્ર ને માત્ર દિવસ દરમિયાનનો એક જ ટ્રેડ હશે, એક જ ટ્રેડ, અને પ્રોફિટ હશે। જો કદાચ મારો પહેલો ટ્રેડ છે એ પહેલા ટ્રેડમાં મને એસએલ મળે કે લોસ થાય તો જ હું બીજો ટ્રેડ કરું, નહીતર હું બીજો ટ્રેડ ક્યારેય કરતો નથી। એક સક્સેસ જવા પાછળનું કારણ આ પણ છે કે હું ઓવર ટ્રેડિંગ કરતો નથી, હું મારી ખુદની ઉપર કંટ્રોલ રાખું છું। તો તમારે પણ મિત્રો જો સક્સેસ થવું હોય તો બેક ટેસ્ટ, પેપર ટ્રેડ અને ઓવર ટ્રેડ ઘટાડવું જોશે, તો જ તમે માર્કેટની અંદર સક્સેસ જશો, નહીતર સક્સેસ જશો નહીં। ઘણા બધા મિત્રોને કેવું થાય છે કે ટ્રેડ લીધો, એક ટ્રેડ લીધો, બે ટ્રેડ લીધો, બીજો ટ્રેડ લીધો, પહેલા ટ્રેડની અંદર સારો એવો 2000નો પ્રોફિટ હોય, બીજા ટ્રેડની અંદર પ્રોફિટ હોય બીજા 2000નો, ટોટલ પ્રોફિટ 4000નો પ્રોફિટ હોય, અને પછી ત્રીજો ટ્રેડ લે। જ્યારે ત્રીજો ટ્રેડ લેવા જાય, આ બેન 4000 પ્રોફિટમાં હોય, એ 4000 ઝીરો થઈ જાય, 4000નું થઈ જાય ઝીરો। પછી પાછું મનમાં એવો વિચાર આવે કે ના હવે હાલો એક ટ્રેડ હજી કરવી, જે 2000 હતા એ 2000 પાસ આવે તો આપણા માટે બસ છે, એટલે લે ચોથો ટ્રેડ, એ 4000 જાય અને આ પ્રોફિટ હતો એ તો ઝીરો થઈ ગયો, ત્યારબાદ બીજા 4000 માઇનસમાં જતા રહે। તો મિત્રો આ છે એ ઓવર ટ્રેડ છે, ઓવર ટ્રેડના કારણે આ વસ્તુ થાય। મારે પહેલાં થતું હતું મિત્રો, આ બધી જ વસ્તુ મારી સાથે બનતી હતી, પરંતુ મેં નક્કી કર્યું કે મને પહેલો ટાર્ગેટ મળી જાય એટલે મારે બીજું એનાથી વધારે કાંઈ જોતું નથી। માર્કેટ 9:15 શરૂ થયું, 9:30, 9:35, 45, 10 વાગે મને મારો પહેલો ટાર્ગેટ મળી ગયો, પહેલો ટ્રેડ મારો સક્સેસ થઈ ગયો। ત્યારબાદ મારું લેપટોપ થઈ જાય બંધ, મારો મોબાઈલ થઈ જાય બંધ, હું ઝેરો ધ એન્જલ મારી જે પણ મોબાઈલ કે લેપટોપની અંદર એપ્લિકેશન છે બધું બંધ કરી દઉં। તો આ રીતના મિત્રો એક જ નિયમ છે કે ઓવર ટ્રેડ અટકાવો, ટ્રેડ સફળ થઈ ગયો, લેપટોપ કરી દો બંધ, મોબાઈલ કરી દો બંધ, તો જ તમે સફળ થશો, એની સિવાય સફળ થશો નહીં। અને જો તેમ છતાં પણ તમારાથી કંટ્રોલ ન થાય અને વારંવાર મોબાઈલ હાથમાં લેવાઈ જાય, લેપટોપ હાથમાં લેવાઈ જાય એવું થતું હોય તો આપણે ટ્રેડિંગ કરી દેવાય બંધ, ટ્રેડિંગ કરાય નહીં, કેમ કે ઓવર ટ્રેડ એ જ નુકસાનનું કારણ છે। ટ્રેડિંગ કરી દેવાય બંધ, અથવા તો મોબાઈલમાંથી એપ્લિકેશન ડિલીટ મારી દેવાય। બીજા દિવસે જ્યારે માર્કેટ શરૂ થવાનું હોય તે પહેલાં એપ્લિકેશન પાછી ડાઉનલોડ કરી અને ટ્રેડિંગ શરૂ કરાય। બસ આ જ નિયમ છે સક્સેસ થવાનો।